આગળ સમાચારમાં વાત કરીશું તો આજે રામનવમીનો પાવન પર્વ છે અને જેને લઈને શોભાયાત્રા નીકળશે। રાજકોટના રૈયા રોડથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પુરુષોત્તમ રૂપાલાએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું। ભગવાન શ્રી રામના દર્શન કરી આજનો પ્રચાર શરૂ કર્યો। શહેર ભાજપની ટીમે શોભાયાત્રાનું સ્વાગત કર્યું। રાજકોટના રાજમાર્ગોથી નીકળશે આ શોભાયાત્રા। મોટી સંખ્યામાં રામ ભક્તો પણ યાત્રામાં જોડાયા। તો લોકોમાં અનેરો ઉત્સાહ। રામનવમીનો આજે પર્વ છે। રાજકોટના રૈયા રોડથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પુરુષોત્તમ રૂપાલાએ શોભાયાત્રાનું સ્વાગત પણ કર્યું અને ભગવાન શ્રી રામના દર્શન કરી આજનો પ્રચાર શરૂ કર્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી, આજે રામનવમીનો પર્વ છે। રાજકોટમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, શું માહિતી? ચોક્કસથી વાત કરીએ તો આજ રોજ રામનવમીનો પાવન પર્વ છે અને તેને જ લઈને અત્યારે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ શોભાયાત્રા નીકળી રહી છે। ત્યારે રાજકોટના રૈયા રોડથી નીકળેલી જે ભવ્ય શોભાયાત્રા છે જેનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળાએ કર્યું છે। ખાસ તો તેમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ સ્વાગત કર્યું હતું અને ભગવાન શ્રી રામના દર્શન કરી તેઓનું જે આજનો જે તેમનો પ્રચાર છે તે શરૂ કર્યો હતો। આ સાથે શહેર ભાજપની ટીમ પણ શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે પહોંચી હતી। રાજકોટના રાજમાર્ગો ઉપરથી આ જે શોભાયાત્રા નીકળી છે તેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા છે। તેમાં સાથે સાથે ભાજપના આગેવાનો પણ ક્યાંક જોડાયા હતા। ખાસ તો આજનો દિવસ ખૂબ જ પવિત્ર મનાય છે અને ખાસ તો જ્યારે રામ લલ્લા અયોધ્યામાં વિરાજમાન છે ત્યાર પછીની આ રામનવમી છે એટલે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે। માટે કહી શકાય કે ભાજપના આગેવાનો અને જે પ્રદેશના જે નેતાઓ છે તે શોભાયાત્રાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા। જી, શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। લોકોમાં કેટલો ઉત્સાહ, કારણ કે 500 વર્ષ પછી રામલલ્લા બિરાજમાન થયા છે અયોધ્યામાં અને આજે રામનવમીનો પર્વ છે, કેવો ઉત્સાહ લોકોમાં? ચોક્કસથી આજે રામનવમીનો જ્યારે પર્વ છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે, કારણ કે 500 વર્ષ બાદ રામલલ્લા છે તે અયોધ્યામાં વિરાજમાન થયા છે અને ત્યારબાદની આજે રામનવમી છે એટલે ખૂબ જ આજનો દિવસ મહત્વપૂર્ણ છે। ખાસ તો આને લઈને રાજકોટમાં અલગ અલગ આયોજનો થયા છે। રાજકોટના રૈયા રોડ પર એક વિશેષ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળા દ્વારા શોભાયાત્રા છે તે કાઢવામાં આવી હતી। આ સાથે રાજકોટના અનેક જે મંદિરો છે ત્યાં સુંદર આયોજન છે તે કરવામાં આવ્યું છે। ખાસ તો રાજકોટના જે અલગ અલગ જે હનુમાન મંદિર અને શિવ મંદિર આવેલા છે ત્યાં પણ વિશેષ પ્રકારનું જે આજ રોજ આયોજન છે તે કરવામાં આવ્યું છે। ચોક્કસથી આ વર્ષ ચૂંટણીનો હોવાના કારણે જે નેતાઓ છે તે અત્યારે અલગ અલગ જે મંદિરો છે જ્યાં રામનવમીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યાં પ્રચાર માટે પણ ક્યાંક પહોંચી રહ્યા છે। જી, શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો કહી શકાય કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કયા પ્રકારનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો? ચોક્કસથી હાલ આજે જ્યારે રામનવમીનો પાવન દિવસ છે ત્યારે પોલીસ પણ ક્યાંક સતર્ક દેખાઈ રહી છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર તરફથી ક્યાંક ચાપતો બંદોબસ્ત છે તે મૂકવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને હાલ પોલીસ તરફથી પણ ખૂબ જ કાળજી રાખવામાં આવી રહી છે। આ સાથે જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આજે રામનવમીનો પર્વ છે। રાજકોટમાં રૈયા રોડથી ભવ્ય શોભાયાત્રા નીકળશે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પુરુષોત્તમ રૂપાલાએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું। ભગવાન શ્રી રામના દર્શન કરી આજનો પ્રચાર શરૂ કર્યો છે। તો ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો આ યાત્રામાં જોડાયા છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। રાજકોટના રાજમાર્ગોથી શોભાયાત્રા નીકળી તો શહેરમાં ભાજપની ટીમે શોભાયાત્રાનું સ્વાગત કર્યું। રાજકોટના રૈયા રોડથી ભવ્ય શોભાયાત્રા નીકળી અને જેમાં અનેક મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા છે।